2024 દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું, પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું. માટે કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી. આજના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, હું વિરોધ પક્ષનો નેતા હતો, એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, માગણી કરી હતી અને ઉદાર હાથે એનડીઆરએફમાંથી પૈસા મળ્યા હતા જ્યારે આટલું મોટું નુકસાન નહોતું. કેટલાય ખેડૂતો બરબાદ થયા છે. તમે સાંભળ્યા એ શક્તિસિંહ ગોહિલ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ છે અને રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સંસદ પણ છે. હવે મુદ્દો અહીંયા એવો છે કે ગુજરાતની અંદર જે રીતના વરસાદ આવ્યો હતો, અતિવૃષ્ટિ થઈ હતી, એક સાથે વરસાદ આવ્યો હતો, એના કારણે ઘણા બધા જિલ્લાઓમાં, ઘણા બધા તાલુકામાં, ઘણા બધા ગામડામાં જે ખેતી કરતા ખેડૂત ભાઈઓ છે એમને ઘણી બધી તકલીફ પડી હતી. એમને નુકસાનનું વળતર ચૂકવવાની વાત તો સરકારે કરી હતી, પરંતુ જે રીતના સુરેન્દ્રનગરના ખેડૂતો કહી રહ્યા છે અથવા તો બીજા જે ખેડૂતો કહી રહ્યા છે એમના કયા મુજબ તેમણે જે વળતર આપ્યું છે, તેમને જે વળતર આપ્યું છે સરકારે, ત્યારે સરકારે વળતર આપી અને એમની સાથે મજાક કરી છે. 2 હેક્ટરની અંદર ઘણી બધી જગ્યાઓમાં એમને નુકસાન થયું છે અને એમને માત્ર 5,000 કે 15,000 રૂપિયાનું વળતર છે આપવામાં આવ્યું છે. આવું કરી અને સરકારે એમની મશ્કરી કરી છે, આવું ખેડૂતોનું કહેવું છે. પણ ખેર, આ ગુજરાતની વાત હતી. દિલ્હીમાં પહોંચી છે સંસદમાં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળ્યું. સંસદ રાજ્યસભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો, જેનો જવાબ ભારત સરકાર દ્વારા મારફત મને મળ્યો છે. આ જવાબ ખૂબ ચિંતાજનક છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે, માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે. 2024 દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું, પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું. માટે કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી. એસડીઆરએફમાં અને રેગ્યુલર સહાયની મર્યાદા હોય છે. ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારે કેન્દ્રની સ્પેશિયલ સહાય માટે આજના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, હું વિરોધ પક્ષનો નેતા હતો, એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું. શરદ પવારજી કૃષિ મંત્રીને વિનંતી કરીને ખાસ એ ગાંધીનગર પણ આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ ગુજરાતને વધારે સહાય થાય, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, માગણી કરી હતી અને ઉદાર હાથે એનડીઆરએફમાંથી પૈસા મળ્યા હતા જ્યારે આટલું મોટું નુકસાન નહોતું. આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું, કેટલાય ખેડૂતો બરબાદ થયા છે. ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી. પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી. હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે. ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય, કેન્દ્રમાંથી પૈસા મળે એમ હોય, ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય, એટલે કે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમાં પણ વડાપ્રધાનશ્રી એ ગુજરાતના છે આપણા, ત્યારે તો મોસાળ લગનને માં પીરસણે આપણા ખેડૂતોને, આપણા ગુજરાતીઓને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈએ. એના બદલે માંગણી પણ નહીં કરવાની, આવેદન પણ નહીં આપવાનું. હું માનું છું આ એક ગુનાહિત બેદરકારી છે અને ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપની સરકાર દ્વારા થયો છે, એ વાતનું ભારોભાર મને દુઃખ છે. રાજ્યસભાના એકમાત્ર કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ગુજરાતના ખેડૂતોની વ્યથા છે એ ઠાલવી છે. ત્યારે હવે આગળના સમયમાં શું થશે એ તો જોવાનું રહેશે, કારણ કે હર વખતની આ વાત છે. ગુજરાતના ખેડૂતોને જ્યારે સહાય આપવામાં આવે છે
કૃષિના પાકના નુકસાન થવાની એમાં એમની મશ્કરી કરવામાં આવે છે એવું ખુદ ખેડૂતોનું કહેવું છે. હવે આ મામલે સરકારે વિચારવું રહ્યું, કારણ કે હવે આ વાત માત્ર ગુજરાત પૂરતી નથી, હવે એ દિલ્હીની અંદર સંસદમાં પહોંચી ગઈ છે અને ત્યાં નોંધાઈ ગયું છે કે ગુજરાતના ખેડૂતોની કેવી હાલત છે.